હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તમને એક વસ્તુ દેખાડી જો અને જલસા જ છે. આમને આમ સૂતો હોય કાં તો આ બિગ ટેબલમાં સૂતો હોય કાં તો બાજુ વાળાનું. ગાઈઝ તો હું જાઉં છું ઓફિસે. એના પહેલા વચ્ચે ક્લાયન્ટ પાસે જવાનું છે, ત્યારે એમના ડોક્યુમેન્ટ લઈ આપણે જવાનું છે. તો ચલો ફટાફટ. બાકી તો જુઓ પિક્ચર લઈને નીકળી ગયો છું. આગળ છે એક વેગેનર. કટ્ટા મારે લઈ ગયે એને કટ્ટા. તો જાઓ ફટાફટ. એક બીજા 2-3 પાર્ટી પાસે લેવા જવાના. છેલ્લા લગભગ મેં 15-20 દિવસ કીધું કે હું આવું છું પણ ટાઈમ સેટ જ નહીં થતો. કાંઈ નહીં, એવી થશે તો લઈ આવશે. બાકી તો જાવું અત્યારે ફટાફટ ડોક્યુમેન્ટ લઈને ઓફિસે. વાગ્યા છે અત્યારે 10:15. તો આવી ગયો છું ઓફિસે. એક ઘરે પાક મેં જાઉં છું હવે ઓફિસે. આજે કામનું લિસ્ટ બી બહુ મોટું છે, તો જોઈએ કેટલું કામ ખતમ થાય છે. ગાઈઝ હું જાઉં છું જમવા માટે. અત્યારે થોડુંક ફ્રી થયો છું કામમાંથી, તો ડાયરેક્ટ જમતા આવું. તો આવીને પાછું કામની ઈચ્છા કરે. તો ચલો જાઉં છું ઘરે. વાગ્યા છે 10. તો હવે પછી ઘરે પછી એક જગ્યાએ આપવાનું છે, તો આપીને આપણે ડાયરેક્ટ જશે ઘરે. રાજનો ફોન આવ્યો હતો કે ટિફિન લઈ આવીશું. મેં કીધું ઓકે. જમવામાં શું છે તો કે આવે એટલે ખબર શું છે જોઈએ. જવું ફટાફટ. એક્ટિવા આવી ગયું છે, ચાવી પર્સ બધું આવી ગયું છે. કાંઈક લગભગ ભૂલી જવું હતું, મને યાદ નહીં આવતું, તો પછી યાદ આવશે. ચલો અત્યારે તો ઘરે જાઉં ફટાફટ. તો આવી ઘરે હું ને નીચે બેઠી છે પંચાયત. પંચાયત છે અમારે ટાવરની. તો હવે એડિટિંગ કરવા બેસું છું. આપણે વિઝન કરું છું. આઈ હોપ તમને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળે